લાભાની જનતા ગરીબ છે એટલા માટે ભેદભાવ કરો છો? તમારા ભેદભાવનું કારણ શું છે? તમારા પેટમાં શું દુખે છે તમે ખુલી નકો. છેલ્લા 1 વર્ષથી લાંબા વિસ્તારના બહેનો, આપણે બેનને કેન્સર હતું, ક્યાં ગયા બેન? આપણી જોડે ક્યાં ગયા કેન્સર વાળા? અહીંયા આવો તમે. આ બેનને કેન્સર છે, તમે માસ્ક ખોલજો. તમે અહીંયા આવો. આ બેનને કેન્સર છે, ગરમીમાં ઊભા ના રહી શકે. એક મિનિટ લાવો તો બાજુ. આ માસીને કેન્સર છે, આપણે જોઈ શકીએ છીએ. આ માસીને કેન્સર છે, ડીવાયએમસી ને ઉપર બેસતા શરમ આવે છે, અને ડીવાયએમસી એમ કે છે કે એ લોકોને ફટાફટ મોકલો. પોલીસના ભાઈઓને મોકલે છે અને એવું કહે છે કે તમે ફટાફટ આવો. આ માસીને કેન્સર છે, નાના બાળકોને કોલેરા થઈ રહ્યા છે, બીમારીમાં 25,000 રૂપિયા દવાખાનાના બિલ ભરે છે, અને આ સાહેબ એવું કહે છે ફટાફટ આવો ને પતાવો. આટલું કામ કરો, ફટાફટ તમે તૈયારી પતાવો. ડીવાયએમસી સાહેબ ને તો રસ્તા ઉપર ઉતરવું પડશે અમારે. બેન, તમે શું કહેવા માંગો છો આજના કાર્યક્રમ વિશે? આ લોકોની શું તકલીફ છે તમને? અધિકારીઓ શું કહેવા માંગે છે? એક મિનિટ, તમને આવું છું, તમે આવજો આ બાજુ બેન. એક મિનિટ આવો બેન, આવજો આ બાજુ તમે. આ લોકોના સુખડિયા સાહેબ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે. એ સુખડિયા સાહેબ પાસે વારંવાર માંગણી કરવા જાય એટલે એ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાહેબ એમના ઈગોમાં અને એમના ઘમંડમાં છે, જે સત્તાનો એમને ઘમંડ છે. અને એ ડીવાયએમસી સાહેબ એવું કહે છે, આ બંધ થઈ ગયું છે તમારું ચાલુ છે ને, ડીવાયએમસી સાહેબ એવું કહે છે કે ભાઈ તમારા કામ કોઈ કાળે થશે નહીં, તમારી ખાઈએ કરી લો. આ લાંબા વોર્ડમાં જે ખારગુ અમુક અમદાવાદની વાતો છે આપણી, ઠંડુ લઈ જાય ડીવાયએમસી સાહેબ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર. ભાઈ શું નામ છે આપનું? ચંદ્રકાંતભાઈ સુખડિયા સાહેબ છે ને? સુખડિયા સાહેબ એવું કહે છે કે તમારાથી થાય કરી લો. ગરીબ પબ્લિકનું, દલિત, વંચિત, શોષિતો, મહિલાઓ, પછાત વર્ગનું ક્યારે પણ અમે સાંભળવાના નથી. તમારાથી થાય કરી લો. એટલે પોલીસને આગળ કરે છે આ લોકો. એટલે સુખડિયા સાહેબને કહેવા માંગે છે, સાહેબ તમારી આ તાનાશાહી બિલકુલ નહીં ચાલે. આ તો ટેલર છે. પિક્ચર આવશે ને ત્યારે તમારા જે બેઠા છો ને એસી ઓફિસમાં ઉપર બેસીને ઓર્ડરો કરો છો, પબ્લિકને ધમકાવો છો, એના જવાબ તમને ટૂંક સમયમાં મળી જશે. આપણે બીજા બેનને પૂછીશું. બધા સાંભળો શાંતિથી, 2-5 મિનિટ વાત કરો. આપણી સાથે ચંદ્રભાઈ છે, લાંબાકોટના પ્રમુખ છે. તમને સાહેબે કીધું હતું થાય સાચું નામ શું છે? 2 મિનિટ ભાઈ સાંભળો બધા. તમને પેલા કયા સાહેબે કીધું હતું થાય કરી લો? જે ખાડકોની સમસ્યા છે એના માટે આપણા અધિકારીઓએ વાત થઈ હતી. અધિકારી એ વિસ્તારની સમસ્યા જોવા માટે. અધિકારીનું નામ શું છે? અધિકારીનું નામ નીતિશ ડામોર નામ છે. એ અધિકારી એવું કહેવાય કે આ કામ તો બંધ આજે રીતે ખાલી થાય છે. અધિકારી નીતિશ ડામોર સાહેબ 1 મિનિટ એવું કહી રહ્યા છે કે ખારકુઓ કાલે બંધ નહીં થાય ને આજે બંધ નહીં થાય. તો સાહેબ તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપી દો. પ્રજાની સેવા માટે તમને ત્યાં બેસાડ્યા છે, પ્રજાના કામ કરવા માટે, દાદાગીરી કરવા માટે નહીં કે આ કામ નહીં થાય. કામ તો 100% થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામ કરવાનું છે, કોઈના બાપની પેઢી નથી. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એએમસી છે. બેન, 1 મિનિટ આગળ બેન. હવે મારી વાત સાંભળો. પાણીનો કેરબો આપો તો મને. હવે બેન તમારી સાથે આ બાજુ આવો. આપણી સાથે આ ગટરના પાણીના કેરબા છે કે આ રીતનું પાણી આવી રહ્યું છે. આ પાણીમાં ચાલવાનું, પીવાનું, શું કરવાનું? તમારું નામ શું છે બેન? 1 મિનિટ બધા 2 મિનિટ શાંતિ રાખો. હવે આ જે પ્રશ્ન છે ખારકુ બને તેનાથી કેવી તકલીફ થઈ રહી છે? ખેતરનો પ્લોટ વેચાઈ ગયા છે. એ લોકો એક પારીઓ બનાવી બધાના ઘરમાં પાણી ભરાય છે. શું કરવાનું બોલો? ગટર લાઈન ગટરનું પાણી જાય એવું કંઈક કરી આલો. 25 વર્ષથી અમે સહન કર્યું, હવે નહીં થાય. બહુ સહન કર્યું. પ્લોટ વેચાઈ ગયા એટલે ખેતરમાં પાણી બંધ કરી. આ લોકો જે પ્રશ્ન છે ખારકુવાનો, તો ખાલી ફક્ત ને ફક્ત આ લોકો સામાન્ય પ્રજાને હેરાન નથી કરી રહ્યા, તેની સાથે સાથે જમીનનું જે વોટર સ્ટેપ કહેવાય, વોટર ટેબલ કહેવાય, તેને પણ ડિસ્ટર્બ પડી રહ્યા છે. કારણ કે જ્યારે ખારકુ હોય, લીકેજ થાય, પાણી જમીનમાં જાય, ખરાબ પાણી, તો કુદરતી જે જમીન છે તેને પણ આ નુકસાન કરવાનું કાવતરું દક્ષિણ ઝોનની ઓફિસના ડીવાયએમસી સાહેબ કરી રહ્યા છે. તેની સાથે સાથે જેટલો પણ સ્ટાફ છે તે તમામ લોકો આના માટે જવાબદાર છે. બીજી ખાસ વાત, ભારત દેશના બંધારણમાં મૂળભૂત અધિકારોની અંદર અનુચ્છેદ 21 આપેલો છે. આ અનુચ્છેદ 21માં વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે. જો ગંદુ પાણી મળે તો મૂળભૂત અધિકારોનો ભંગ થયેલો છે. જ્યારે પણ આપણા મૂળભૂત અધિકારોનો ભંગ થાય, ખાલી ફક્ત હાઈકોર્ટમાં નહીં, સીધા આપણે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકીએ છીએ. જો આટલી જોગવાઈ ભારત દેશના બંધારણમાં હોવા છતાં પણ આ ડીવાયએમસી સાહેબનું પેટનું પાણી ન હલતું હોય, તો હું તમને બહેનો કહું છું, ડીવાયએમસીની હાય બોલાવી જોઈએ કે ના બોલાવી જોઈએ?
જાતે આ જે ડીવાયએફસી સાહેબના જે કોર્પોરેશન છે એના છાજીએ લો તમતાર ઉતારો વિડિયો લો છાજીએ તમતાર બોલાવો એનું હાય હાય બોલા ફોન મૂકી બોલાવો ડીવાયએફસી હાય ડીવાયએફસી હાય ડીવાયએફસી 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 હવે ફરીથી હું કહું છું તમને આપણે એને જે 2 મિનિટ વાત સાંભળો બધા બહેનો ફરીથી તમને કહું છું તમારા ઘરની અંદર આ ગટરનું પાણી આવે પીવામાં પાણી ગટરનું પાણી આવે અઠવાડિયાની અંદર 7 દિવસમાં ઘરમાંથી કોઈ બીમાર પડે છે કે નહીં તો કમાઈ દવાખાને પૈસા આપવાના છે આપણા જીવનું જોખમ આ કોર્પોરેશન કરી રહ્યું છે ખાલી જીવનું જોખમ નહીં ભારત દેશના બંધારણ જે અધિકારો આપે એક મિનિટ ભારત દેશના બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું તમારા મારા સૌ ભારતવાસીઓ માટે બંધારણ લખ્યું છે મેં અગાઉ પણ કીધું ફરીથી કહું છું મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટનું હનન આ દક્ષિણ ઝોનની ઓફિસ કરી રહી છે આ ગેટ ઉપર અહીંયા આપણને બહાર ઉભા રાખ્યા છે હું તમને ડંકાની ચોટ પર કહું છું આ ગેટ તમારે ખોલવો પડશે આની અંદર કોઈ નહીં જાય જરૂર પડશે તો રોડ રસ્તા ચક્કા જામ કરીશું આંદોલન અત્યારે હાલ ચાલુ થઈ જશે અમે અહીંયા જે તકલીફ છે તેમના સમાધાન માટે આવ્યા છીએ ઓફિસ અત્યારે હાલ અલ્ટિમેટમ 7 દિવસનું આપવાના છે બાકી જરૂર પડશે તો દાણા ફીડિંગની ઓફિસ છે ને જેટલા લોકો રહે છે ખાટલા લઈને ત્યાં પહોંચી જશું રાત દિવસ ઊંઘવા માટે કોઈનો ડર નથી જો અમને જીવન જ જીવવા ના મળતું હોય ધીરે ધીરે અમને મારી નાખવાના કાવતરા થતા હોય તો અમે કોઈ પણ હદે જવા માટે તૈયાર છીએ હા અહીંયા જ આપણે મારી નાખો બહાર આવે દવાખાને મરો અહીંયા મરો કેન્સર હોય જીવી ના શકે 45 ડિગ્રી ગરમી હોય એમનો તો એસી ચેમ્બરમાં બેહી રહેવું છે 5 સ્ટાર એસી ચેમ્બરમાં આ લોકો આપણે અંદર જવા દેવા ના પાડે છે તમે લોકો આ ભેદભાવ કરે છે ગરીબ લોકો છે એટલા માટે કે સારા કારણે ભેદભાવનું કારણ શું છે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ હું તમને કહું સાંભળો કોર્પોરેશન હાય હાય કોર્પોરેશન હાય હાય દક્ષિણ ઝોન 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 કોર્પોરેશન હાય હાય શરમ કરો શરમ